અમદાવાદના જુહાપુરામાં આતંક મચાવનારા કુખ્યાત આરોપી અઝર કિટલીને પોલીસે લાંબી તપાસ બાદ ઝડપી પાડ્યો। હત્યાનો પ્રયાસ, મારામારી, ખંડણી, હથિયારોની હેરાફેરી સહિતના 21 ગુના તેના માથે નોંધાયેલા છે। ડોન બનવાના સપના સેવતા અઝરે હવે લાંબો સમય જેલમાં પસાર કરવો પડશે। જુહાપુરાનો કુખ્યાત અઝર કિટલી ઝડપાયો। કાર, મોબાઈલ, રોકડ, વિદેશી ચલણી નોટો જપ્ત। જેલમાં રહીને વેપારીઓ પાસે ઉઘરાવી ખંડણી। હત્યાનો પ્રયાસ, હથિયારોની હેરાફેરીમાં સંડોવણી। અમદાવાદના વેજલપુર અને જુહાપુરા વિસ્તારમાં લાંબા સમયથી દહેશત મચાવનારો કિટલી ગેંગનો મુખ્ય સૂત્રધાર અઝરુદ્દીન ઇસ્માઇલ શેખ ઉર્ફે કિટલી પોલીસના હાથે ઝડપાયો છે। ગુસ્સી ટોકના ગંભીર ગુના બાદ પેરોલ પર છૂટીને 1.5 વર્ષથી અઝર કિટલી નાસ્તો ફરતો હતો। વેજલપુર પોલીસ સ્ટેશનમાં અઝરની સામે 21 ગુના નોંધાઈ ચૂક્યા છે, જેમાં ખંડણી, મારામારી, હત્યાનો પ્રયાસ, ઘરફોડ અને હથિયારોની હેરાફેરી સહિતના ગુના સામેલ છે। ગુસ્સી ટોકના ગુનામાં જેલ હવાલે થયા બાદ આરોપી જામીન મળતા જ ફરાર થઈ ગયો હતો। ઓક્ટોબર 2024માં અઝર કિટલીના જામીન કેન્સલ થયા હતા, જે બાદ આરોપીને ઝડપવા વેજલપુર પોલીસ અને ઝોન 7 લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે લાંબા સમયથી સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું। આખરે આરોપી વેજલપુર આવવાની પાક્કી બાતમી મળતા જ પોલીસે છટકું ગોઠવ્યું હતું। માથાભારે અઝર કિટલી પાસેથી 16 લાખનું 500, 100 અને 200ના દરનું ભારતીય ચલણ મળી આવ્યું છે। આ ઉપરાંત સાઉદી અરેબિયા, યુએઈ, ઈરાક અને નેપાળની 51 ચલણી નોટ જપ્ત કરાઈ છે। કુખ્યાત અઝર કિટલી પાસેથી મળેલા 2 પૈકી 1 મોબાઈલ ફોન પર સોનું મઢેલું હોવાનું પણ અનુમાન છે। જુહાપુરાના કુખ્યાત કિટલી ગેંગના સરગના અઝર કિટલીની ધરપકડ કરવામાં આવેલ છે। એ આરોપી છેલ્લા 1.5 વર્ષથી એના પોલીસની ગિરફ્તથી બહાર હતા અને એને વોચ ગોઠવી અને હ્યુમન અને ટેકનિકલ ઇન્ટેલિજન્સ આધારે એની ધરપકડ કરેલી છે। એ જુહાપુરા વિસ્તારમાંથી, એ વેજલપુર વિસ્તારમાંથી ધરપકડ થયેલી છે અને એને પાસે એક વ્હીકલ હતા અને એ વ્હીકલની સર્ચ દરમિયાન 16,50,000 જેટલા કેશ અને 51 ફોરેન કરન્સીના નોટ પણ આપના કબજા કરેલા હતા। એ આરોપી જો છે એનો આખું નામ અઝરુદ્દીન કિટલી ઇસ્માઇલભાઈ શેખ છે। એને ઉપર 21 જેટલા ગંભીર ગુના છે, જેમાં 4 307 અને 1 એક્સટોર્શન, 3 આર્મ્સ એક્ટ, 1 લૂંટ અને 2 ઘરફોડની એને ગુના નોંધાયેલો છે એના ઉપર। જેલમાં બેસી ખંડણીનું નેટવર્ક ચલાવતા ગેંગસ્ટર અઝર કિટલીનું બાળપણ ખૂબ ગરીબીમાં વીત્યું। ધોરણ 9 પાસ અઝરે પિતાની ચાની કિટલી પર કામ કરવા લાગ્યો હતો। આ ઉપરાંત નાનપણમાં બીજી કેટલીક છૂટક મજૂરી પણ કરી હતી। હિન્દી ફિલ્મોમાં ગેંગસ્ટરને જોઈ અઝર કિટલી ડોન બનવા માંગતો હતો। તે કુખ્યાત ગેંગસ્ટર માનિયા સુરવેના વહેમમાં જ ફરતો હતો। કુખ્યાતે બાળપણથી જ ગુનાખોરીની દુનિયામાં પગ મૂક્યો। એક વખત જેલમાં બેઠા બેઠા વેપારીને ફોન પર ધમકાવીને તેની પાસેથી 5 લાખ રૂપિયાની ખંડણી માંગી હતી, જે બાદ વેપારીના ઘરે માણસો મોકલીને ભારે તોડફોડ મચાવી હતી। વર્ષ 2021માં એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડે અઝર કિટલીની ધરપકડ કરીને ડોન બનવાના તેના ઈરાદાઓ પર પાણી ફેરવી નાખ્યું હતું। શરતી જામીન નામદાર કોર્ટે 2023 ડિસેમ્બરમાં આપેલી હતી અને એની શરતી જામીનના ભંગમાં એને ઉપર 51 ગુના દાખલ થયેલા હતા, જેના આધારે વેજલપુર પોલીસે નામદાર કોર્ટમાં બેલ કેન્સલેશન માટે અરજી કરેલી હતી અને એની સતત પ્રયાસોથી એની ઓક્ટોબર 2024માં બેલ કેન્સલેશન થઈ હતી અને એના પકડ વોરંટ ઇસ્યુ કરવામાં આવેલા હતા। ત્યારથી 1.5 વર્ષથી એ ફરતા હતા અને ભરૂચ અને ખેડામાં જુદા જુદા જગ્યાએ પોલીસની ધરપકડથી બચવામાં પ્રયાસ કરવામાં એ ફરતા હતા અને એને ચોક્કસ બાતમી આધારિત સંયુક્ત ઓપરેશનમાં કાલે ધરપકડ થયેલી હતી। 1.5 વર્ષથી નાસ્તો ફરતો કુખ્યાત અઝર કિટલી ભરૂચ અને ખેડા જિલ્લાના 2 સ્થળે નાસ્તો ફરતો હતો।
અઝરને પોલીસ પકડથી બચાવવા તેના ભાઈ, માતા અને અન્ય પરિવારજનો મદદ કરતા હતા. જાહેર જીવનથી દૂર રહેતો અઝર કિટલી મોબાઈલ ફોનનો પણ નહિવત ઉપયોગ કરતો હતો. આમ છતાં વેજલપુર પોલીસ હ્યુમન ઇન્ટેલિજન્સ અને ગુપ્ત બાતમીના આધારે આરોપીને ઝડપી પાડ્યો. અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.